ડુંગળી વાળા બે સ્ટીક ભેગા કરે આમ ટમાણા હે થોડા પોતા થઈ ગયા હા બે રેડી થાય તાર હા બનાવો રમતા જવાય ને એને આપડાવતા આવડે કે કઈ આકડી રમસીન પાણી હોય ને તો બહુ ટાઈમ ન લાગે બરાટો ગુલદસ્તો લેવો દે પડે એ પાડી સિગતરમાં સીતારામ મટાણે હવા હાથ વાગે ભીહું દોલે તે ધાત ઠોરે તેવા હાટું થોડું ભઠ્ઠું છે હવાર મેં રોટલો થાય ને પાણી એમને સાહીમાં નાખે ને તે ગરમ કરવાનું હોય તે હમણાં સુલે કરી લે કે તાપ આવીને પછી જોઈએ તેવા તે ઘણી વાર હાથું હોય કે તો ટાઈટ ઓછી લાગે ને સણા નાખવા ને ભઠ્ઠોરીએ દહક વાગવા લાગે વધારે હોય તો તા બપોર લગન કે સાણા ને ઘડીક મોલાય ને બળતણ મોલાય છે પછી એમ નહીં રાખીએ તો તાપો લાગે છે ઘડીક સુલે બેસે ને પછી બીજું કામ કરીએ ભીહું દોવાઈ ગયું એક સેલી હતી એ આગળ મંજુફી દોવાના હોય કે એને એક દોવાની એને સેલા રાખીએ વાર લગાડે તેવા હાટું નાખું વીસમાં બીજી ભીહું ખોટી થાય તેવા હાટું હા સેલા રાખી હતી પછી બીજું ભીહુંને દોવાઈ જતી વાર ન લાગે અને બીજું ભીહું દોતા વાર ન લાગે ને એને એકને વાર લાગે પછી બીજું ભીહું દોવામાં વાર જોવી પડે હા ને એકાદું સાણ નાખ દે તે ઓલા હે મેં તાપરી હે ને મારે આવું ધ્યાન ને હવારના ઠામ ધોવાય હવારમાં ઠામ ધોવાય ગરમ પાણી હોય ને એટલું ટાઈટ ન લાગે નગર હાથું ઠરે રમસીન પાણી હોય ને તો બહુ ટાઈટ ન લાગે થોડુંક ગરમ પાણી હોય બે મિક્સ કરી નાખે બે મિક્સ માંડવી ખાય મુગટ મને ફોલવાય માંડવી નથી ખાય હમણાં બકાલામાં જાય કારક ને કારક કાં પૂગ્યા એ કાકોરા કોઈ હોય ને તો બહુ ન આવે ન કરાવે માણસને દેખે ને તો ઓછો આવે અવાજ થાય એટલે ભાગે છે એની માંડવી ખાવા દે ને હું ફટાફટ ઠામ ધોવા નાખ ગોતે ને પછી ખાઈ વાગ્યા હે 8 વાગે તડકો નીકળે વાયમાંથી પારેવા નીકળે આ હે તડકો આવે મને અટાણામાં ગદપી પવનની ટાટું ટાટું ને હે ને અમારે વાર બાંધી બીજું કામ કમ્પ્લીટ થઈ ગયું પાણી આવતું ને પાણી આવે ને તાર પાણી ભરવાનું હોય નકર કુંડામાંથી 2 શેર ગોરી ભરવાની હતી પાણી ને વારવાનું ને બધું બાકી છે ઘડી વાર ઘૂમરો વાટીએ ને પછી વારવાનું સ્ટાર્ટ કરીએ અમે કાયમી વારીએ કાયમી એટલા પાંદડા ખાઈ ગુસ્સો પાણી ભરવાનું ઠામ ધોવાય ખાલી કરે ને હા કાયમી અમે ઠામમાંથી પાણી બદલાવ નાખીએ ટાઈટ લાગે હા એટલે પાણી ભરવા કોઈ પણ ટાઈટ લાગે પાણી થરતું એટલે 9 વાગ્યા ને વાંધા નાખી લીધા ને ચોરી હોય ને ઓલી સાઈડ લઈ જાવ પાણી ચોરી બરાટો ગુલદસ્તો લેવો મુરાનો એટલા બધા મુરા લેવા કે મુરા હે મને બહુ જ ન ભાવે તેવા આની ભાજી ખાય ને ખાવા મળે હમણાં આવી છે થોડાક દે આપણે ઓલમ છે કાચા છે ને કાલે ગુમરો મારે હજી ઝીણા ઝીણા આવાજ ને થયા છે ઉપાડે ને શેકી કાલે પડખે છે ઈ કોઈ ખાતો નથી કે ઉપાડે છે કે જોઈએ ચાર જોહે ને તારે એસી મોકલી દે પડે એ પાડો હોય મત મુરા આ ખાટલા મૂક દે ને ધોવન પછી મારે ખાસો લે અને મારે થોડું કામ હે હા રેડી હાલ તો અહીંયા મૂકે દા હા ને મૂક દે હેવ ને દવા ચાવ આવું ના ના માર નત આવ હાલ ને કામ છે મારે કામ છે ના કતા આવત હજી મલક કામ બાકી છે પૂરું થઈ ગયું તો આવત કે તો શા કરો પછી લે જે ઓકે 11 વાગ્યા બધું કામ કરી લીધું ને 11:30 થાય ને રાઈસ મુરા લેવાના તો પાણી મિશે ને ધોવા નાખવાનું ભાજી કરવી ને પાંદડા ધોવા નાખે ને મુરા છે ધોવા ને ઉપાડા ને કાદુ વાળા છે ધોવા છે કાદુ કાઢ નાખીએ તો હાલે ને પછી જ્યાં ખાવાય તો ખવાય ઘણી ઘણી ધોવાની પાંદડા પર છે ને મુરાઈ પણ નાખી પાલક મેથી બધું નાખી મિક્સ કરીએ ને ડુંગળી લીલી ડુંગળી લીલી ડુંગળી ગદપમાં હે ધાણા ને રામમાં કહેતો કે ધાણા આવે પણ ધાણા દેખાતા નથી મને કે ડુંગળી ઓલી કરે કે ને એને મોલના ધાણા કઈ જાણે લેતા હોય ઓલા ખાઈ ગયા તો લેન તો કાં જઈ બિચારા
ખાઈ ખાઈ એવું લાગે. હા એવું લાગે તારા કઈ નથી હોય તો ચાલ ચેક કરે તો વાજો હા લાઈન હે કે વઈ ગઈ વઈ ગઈ. લે હમણાં ને ડોંગી લાઈન વઈ છે તારક નો ઓલો તારક ખાવ હોય છે હાલો હાલો તો હોય પછી કરીએ તો હા સેલો રોટલો રહ્યો હમણાં ને તાપ અસલ થાય અટાણે હેરો હોય ને તે તાપ અસલ થાય ને ત્રત થઈ જાય સડે ત્રત જાય એટલે મારો રોટલો કડક થઈ જાય ને આમ નણંદ ભજાઈ કરી લઈએ બપોરે મૂરાની ભાજી હે મેથી મૂરા લીલી ડુંગળીની ભાજી કરી કે 3 વકલનું મેં ભેગું રીંગણાનું શાક છે ભાજી શાક ને આથણા ને મૂરા ડુંગળી નાખશે રોટલા રોટલો સડે આ હાના સાણા થાપવાનું કામ હાલે કાંઈ એમ નથી હા કચાડે કચાડે થપાઈ જાય સાણા થઈ જાય કે ને હિયારા હા રાણ હેરાને ઉજરે બહુ ન કરો ફાટે જાય હેરાન ન ફાટે ને એટલે ઓલા લુંડા નીકળે જીવ્યાની ઓલી ઓડા ઉઠી હા ત્યાં પાછા હુકવતા જાય બે કામ ભેગું કરતા જાય એમાં જપી જાય એટલે બીજા હા એટલા જ ઢેગલો થયો એટલે થોડાક દી થાપેલો થઈ જાય કે હા તો થઈ જાય આપણા પૂરતા ને વંદના ઓલી ખાટા કાતરામાં ખાઈ એમલી પાસે ના ના ઉસા તો ફેન્સી અંબાતા લે કોશિશ કરે કે કોશિશ કરા એક અંબાઈ છે હે બેઠા ઉષા બહુ જ ના ઉસા બહુ છે એવડો મોટો માખડો હતો એ લોકો તોય નથી પૂગતો હા આવ્યો તા ખરે શેકલાવી ખાઈ ગયા લાગે ના એક આધી કોઈ ખાધી બીજે તો લમ નહીં કરે બહુ પલાવ પર બહુ પલાવ ઉપર આમ દેરા જેઠાણ બે થાય ને તોય ને તંબાઈ ને તંબાઈ રમતા કે હોય ને એને આપડાવતા આવડે કે કઈ આકડ્યો એ કઈ ગામ ભાવ લે મન લગ્ન ઘડીક વારમાં તો એનાથી વાહડો ઉસો થાય આપણે તો વાહડો ઉસો નથી બહુ ન થાય ખેરા નાઈ ખાવ શકલાય કેટલા ઉતા છે ને એ શેકલાન તો કઈ ખાવાનું ન થાય હા આ બહુ ખાઈ દિયો હું બાવતા બસ મારે મગની દાળ પૂરી થાય ને તો મને કોઈ મગ ભરડે અમારા ઘરના જે છે મગ આલે વાનીમાં રાખીએ ને તે વાવલે ને પછી કોઈ કાકડી હોય ને જોવે ને ફરડે નથી કે અમારે કાંઈની ખીચડી થાય તો મગની દાળ જોઈએ ને અમે એના દેશી તરીકેથી જ ફરડીએ ઘંટોળેથી જ ફરડીએ એ અમે ખેર મને આવડે મંજુફળીને આવડે તે જે ફ્રી હોય ને એ કરી નાખીએ દાળ આજ મંજુફળી કહું નવી રહેતી હું કરતા બધો સામાન લઈ આવ્યો કટિંગ બટિંગ કરવાનો આવે બે જડી થાય તાર પાકે ગઈ થોડા લાઈફમાં હિંગું થઈ ગયું જાય આ છે લહણ હા મારે હાવ પીંદો આવે એક સેલી પીંદી આજે અમે બનાવીએ મુઠિયા હા બનાવું મેથી ના ને બાજરાનો લોટ પેલા આપણે બધા મોરા લઈએ 3-4 જણી થાય કઈ કા મોરાઈ જાય કારણ મોરો વાર લાગે અમે બાજરાનો લોટ સાલે તો એમાં થોડોક ભેગો સોના નાખી આજે મારે લહણી અમે મુઠિયા બનાવવા હા નાખો મિક્સ કરી નાખીએ હા અમે 3 જણી છે શૂટિંગ કરવામાં જ હોય હવે અમે વોઇસમાં મદદ મળે કરતી એક આથી ક્લિપ શૂટિંગ કરે પછી કામ કરવા લાગે હા બે હોય એમ હા શૂટિંગ કરવાનું ને કામ કરવાનું બે ભેગું કરે બે મસાલા નાખતા હળદર મીઠું ને સરણ ગરમ મસાલો થોડીક વઘાર નાખી દઈએ
પેટમાં ગડબડ ન થાય ને કોઈ ની વાત વાંધો ન આવે ઓલા છે ને થોડુંક મૂળ નાખીએ તેલ મૂળ બાજરાના હે એટલે ઓછી ગળગળ તો થાય ધાણા ને મેથી મેથી વાળા મુઠિયા કરી ધાણા મેથી નાખી દે ને પેલા એના ધાણા ને મેથી જ અમારે ખાલી નાખવા કેરો નાખવું ખોઠી જ નાખી પછી આમાં લહણ ને લીલી ડુંગળી ને પછી નાખવા કે અમુક અમુક માણસ પસંદ ન કરે પેલા થોડાક મેથી વાળા નાખી પછી આ નાખી એ તો એટલી પ્રોસેસ કરે ને પછી મુઠિયા વાળવાની થાય તો થોડું થોડું પાણી નાખી દે ને ઢીલો ન થાય ને ઢીલો થઈ જાય ને તો પાછા મસાલાનું ગડબડ થાય લોટ ઉપરથી નાખે ને એટલે હું તો બંધ ના પાણી નાખી જાય મારી જાય હા હું તો આ આખો બંધ ના તમે આપણે બાંધી આજ તમારી રીતે કરી ઘણી કામ પછી અલગ કરવું પડે હા ऐसे ना રાખવાનું ન કોઈ એમ નથી લોટ બાંધી પછી મુઠિયા સીધા વળવા દે હું કોરો લોટ નાખે ને પાણી નાખી જાય મારી આપણે લાડવા કે પીલી આપણે એની રીતે અને એ તો આ તો ભરે છે ને રાખી દી થોડા ખાડા કરી જાય ને તો આપણે કર્યા હતા ને સુમાખા ઢોકળા કર્યા હતા હા એક વાર કર્યા હતા હા મેં એટલા કરી લીધા ને એમાં ડુંગળી ને લીલું લસણ નાખી દે કેવાય છે પછી લોટ નો બાંધો કે કા નાખવાનું તો નહીં વાત પછી અલગ અલગ બાંધવાથી કાંઈ એમ કે ભેગું જ કરવું હા એ વધતા થઈ ગયું ભેગા વળે આવો હે ને મુઠિયા કરે એમાં લોટ થોડો ઓછો થયો તો 500 સારી બાજરાના એમ થયું કે થોડા થોડા હતી વાળે ને મંજુપ્રિય ને ગોઠવા દીધા પાંદડા રાખીને તમે સીધા સ્ટીમમાં મૂકવાના છે આમટા માણસ હતી થોડા ઓછા થઈ ગયા હા એ હાલ વધારે સારે ને હા તે ફટાફટ પાછો મસાલો નાખીને કેરો મુઠિયા વાળે થઈ જાય મેં નાના રોટલા કરી દઈએ થોડા રોટલા કરી મસાલા ગાવાના ને આમાં હે ને પાણી નાખવાનું છે પછી આમાં સ્ટીમમાં સળે જાય ઢોકરિયામાં કરાય પણ અમારે હામટા હે ને તેવા ઢોમે આવી રીતના કરીએ કઈ મંજુ મારી હાહુ પહેલાથી આઈસ બનાવે હા એવા હાટો આ ફટાફટ થઈ જાય ઢોકળીમાં વાર લાગે થોડી અમારે 2 ફેરે કરવા પડે એક ફેરામાં થઈ જાય હા ઢાંકી દઈએ કઈ હા જે ના કાપડ ફરફર કરી મુઠિયા અમારા સળે ઓલા સ્ટીમ થાય મનથી સોલે બેઠી સ્ટીમ પર ફરફરી કરાઈ ગઈ થોડી એટલે હેઠવા પડે ને પછી ફરફરે ને થોડા ગળદના તેરા બે થાય થોડોક તવાડો થયો સાડા સવારે ઠીક એમ મુઠિયા સળે જાય તો કટિંગ કરીને વઘારે કટિંગ કરીને વઘારે આખા વઘારે તો હાલે પણ કટિંગ કરીને વઘારે બેસન થાય ટેસ્ટિંગ રેડી મુઠિયાના સળવા આવ્યા જતા પાણી થોડુંક છે તગડી કરા હા 5 મિનિટ દાખલ થઈ જાય ને તે હેડ થોડાક દાજે ને તો એને ટેસ્ટિંગ અસર આવે કઈ આખો રોહડો ધવાડે ને હા આખો રોહડો ધવાડે ફરાઈ ગયો અમને કા સાણા બસ ને બારી બંધ કરી પવન આવે ને તેવા હાટ ઢોકરા કમ્પ્લીટ થઈ ગયા હા ધક ધકતા કાઢવા ને એવા વખરા લાગે ડુંગળી વાળા 2 સ્ટીમ ભેગા કરે કાઢવા ન લાગે અટાણે હારો હોય તો બહુ ધગે તમે પછી પીએથી કાઢવાનું જોઈએ તરત હોય ને કેવા ઢોકળાને કટકા કરી લીધા ને ઢોકળાનો તડકો મારવાનો છે નાના નાના કટકા કરીએ તો ટેસ્ટી મસ્ત આગળ જ મૂકી અમે એટલું રાઈ નાખવાનું તડકો મારે તો જીરું ડાયા મઢે લીમડો હે ને એટલે તો ખુલી ગઈ તે વધારે નહીં થાય માંગ્યા કોઈ કહેતા તમે રાઈ ને જીરા તડકો મારી દઈએ તડકા વાળો મુઠિયા થઈ જાય હા છૂટે જાય